હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે આપણે પ્રકરણ સ્વાધ્યાય 5 આપણે સોલ્વ કરીએ છીએ। તો તેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 6 થી 9 જોવાના છે કે તેની અંદર આપણે સમીકરણો આપેલા હશે તે સમીકરણોને સિમ્પલ આપણે ઉકેલી અને તેનો ઉકેલ મેળવીને આપવાનો કીધો છે। તો તમે જુઓ સ્વાધ્યાય 5 ના ક્વેશ્ચન નંબર 6 થી 9 નું સોલ્યુશન કે તેની અંદર સમીકરણો આપેલા છે તે સમીકરણોને આપણે આઈ સ્વરૂપમાં કઈ રીતે મેળવી શકીએ અને તેનો ઉકેલ લઈ શકીએ। તો તમે જુઓ વિડીયો ક્વેશ્ચન નંબર 6 થી 9 નું સોલ્યુશન સ્વાધ્યાય 5। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા સમીકરણ નંબર 6 આપેલું છે એક્ઝામ્પલ નંબર 6 કે સમીકરણ ઉકેલવાનું કીધું છે। તો 3x વર્ગ - 4x + 20/3 = 0 આવું એક સમીકરણ આપણને આપેલું છે। તો આ સમીકરણની અંદર આપણે જ્યારે કોઈ પણ અંશ અને છેદ આપેલા હોય તો તે પદને આપણે સૌથી પહેલાં એક નોર્મલ સ્વરૂપની અંદર લઈ લેવું કે જેથી કરીને આપણને એના સહગુણકોનો ગુણાકાર અને સરવાળા બાદબાકીમાં તકલીફ ન થાય। તો આ સમીકરણ છે તેને આ રીતે લખી શકાય। 3 એનો લસા લીધો છે, બીજું કાંઈ કર્યું નથી। તો આ સમીકરણ છે તેને આપણે ax વર્ગ + bx + c = 0 આ સમીકરણ છે તેની સાથે આપણે સરખાવી દઈએ એટલે એના સહગુણકો આપણને મળશે। તો a શું થશે 9, b -12 અને c = 20। આ આપણને સહગુણકોની કિંમત મળી ગઈ। સહગુણકોની કિંમત મળી જાય એટલે તમે તેને સમીકરણની અંદર અપ્લાય કરી દો। તો સમીકરણની અંદર કપ અપ્લાય કરો તો d = b² - 4ac આ એનું સમીકરણ છે। તો b ની કિંમત -12 નો સ્ક્વેર -4, a ની કિંમત 9, c ની કિંમત 20। તો શું થશે 144 - 720 તો શું થશે 576 માઇનસ। તો આ તમે સમીકરણની અંદર કિંમત મૂકો તો તમને એનો સમીકરણનો ઉકેલ મળશે -b ± √d/2a તો શું થશે -12 ± √-576/2 × 9 તો શું વધશે 12 પ્લસ થઈ જશે અહીંયા +/- 576 પ્લસ થઈ જશે અને i લાગી જશે અહીંયા વધશે 18। તો તમે એનું સ્વરૂપ આપશો તો શું વધશે 12 ± 24i/18। હવે તમે એમાંથી 6 2 और 4 i/18 બરાબર છે। 6 તેરી 18 જશે તો 2 + 4i/3 તો 2/3 ± 4/3i આ એ સમીકરણનો ઉકેલ મળશે। હવે તમે અહીંયા જુઓ તો એક્ઝામ્પલ નંબર 7 આપેલું છે x² - 2x + 3/2 = 0 આ સમીકરણ ઉકેલવાનું કીધું છે। તો સૌથી પહેલાં મેં જેમ વાત કરી હતી એમ તમને કે જ્યારે કોઈ પણ પદના છેદમાં કોઈ પદ હોય તો સૌથી પહેલાં તમારે એનો લસા લઈ અને પદને નીચેના પદ છેદને કેન્સલ કરી દેવાનો કે જેથી કરીને તમને ગુણાકાર અને સરવાળામાં તકલીફ ન પડે। તો 2x² - 4x + 3 આપણે 2 લઈ લીધો લસા અને 2 ને 0 વડે ગુણાવી દીધો એટલે એ થઈ ગયું 0। એટલે આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકાય। તો સમીકરણને ax² + bx + c = 0 એની સાથે સરખાવી દો એટલે તમને એના સહગુણકો સિમ્પલ મળશે। સહગુણકો મળે તો આપણને d ની કિંમત મળે અને d ની કિંમત મળે તો આપણે સમીકરણનો ઉકેલ મળે। તો a = 2, b -4, c = 3 આ આપણે સહગુણકોની કિંમત મળી ગઈ છે। તો સમીકરણમાં કિંમત મૂકતા બરાબર છે કે સમીકરણ જે છે આપણે d શોધવા માટે તેની અંદર કિંમત એની અપ્લાય કરી દઈએ તો આપણને d ની કિંમત મળશે। તો d = b² - 4ac તો b² ની કિંમત શું થશે તો -4 નો સ્ક્વેર -4a ની કિંમત 2, c ની કિંમત 3 તો 8 એટલે 16 નો વર્ગ 16 -24 એટલે આવશે -8। તો d ની કિંમત આપણને મળી ગઈ તો સિમ્પલ તમે -b ± √d/2a આની અંદર કિંમત મૂકશો એટલે તેને આપણે સમીકરણનો ઉકેલ મળશે। સમીકરણ ઉકેલ માટેનું સૂત્ર છે તો -4 ± √8 અને /2 × 2 તો +4 ±
√2 આ 8 આપેલા છે તો 2 × √2 i લખી શકો. અહીંયા 4. હવે શું થશે તો કે 2 ± √2 i અને એ છેદમાં આવશે 2. તો 2/2 એટલે 1 અને અહીંયા આવશે √2/2 × i. આ સમીકરણનો ઉકેલ થશે. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે 27x² - 10x + 1 = 0. આવું આપણે આપેલું છે એનો સમીકરણનો ઉકેલ સિમ્પલ શોધવાનો કીધો છે. તો આપણે આની અંદર તમે જુઓ તો કોઈ આપણે આપેલું પદ નથી તો તમે સીધા તમે એને ax² + bx + c = 0 હારે સરખાવવાની જ વાત થશે. તો આપણે સહગુણકો સિમ્પલ મળી જાય. તો સહગુણકો શું થશે? a = 27, b = -10 અને c = 1. સહગુણકો મળી જાય તો તેની સહગુણકોની કિંમત સમીકરણમાં અપ્લાય કરી દો. તો સમીકરણમાં કિંમત મૂકતા d = b² - 4ac, d = b² - 4ac તો શું થશે? તો -10² - 4 a ની કિંમત 27 × 1 તો શું થશે? 100 - 108 તો -8 કિંમત આવશે d ની. બરાબર. હવે d ની કિંમત તમને મળી ગઈ તો તમે સમીકરણ ઉકેલના સૂત્રની અંદર તેને અપ્લાય કરી દો. -b ± √d/2a. તો -b એટલે શું? -10 બરાબર છે, ±√d એટલે √8 અને એવી જ રીતે 2 × a એટલે 27 × 2. તો અહીંયા શું થશે? +10 ± 2 × √2i / 54. આ થઈ ગયું. હવે તમે અહીંયા જોશો તો શું થશે? 5ને આપણે લઈ લઈએ, 2 વડે ભંગાવી દઈએ તો અહીંયા વધશે 27. બરાબર છે. હવે તમને ઇન્ડિવિજ્યુઅલ છેદ આપી દો 5/27 ± √2/27i. આ એનો ઉકેલ મળશે સમીકરણનો. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 9 આપેલું છે કે 21x² - 28x + 10 = 0. આ સમીકરણનો ઉકેલ શોધવાનો કીધો છે. તો સિમ્પલ આપણને આપણે જે રીતે શોધીએ છીએ તે જ રીતે એનો અપ્લાય કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. સમીકરણને સૌથી પહેલાં ax² + bx + c = 0 એ સમીકરણ હારે સરખાવી દેવાનું. પેલું આપણો ક્રમ એ જ આવશે. એ ક્રમથી આપણને મળશે સહગુણકો મળશે એટલે આપણે d ની કિંમત મળશે અને d ની કિંમત મળે એટલે આપણે જે સમીકરણ ઉકેલનું સૂત્ર છે તેમાં મૂકો એટલે સમીકરણ ઉકેલ મળશે. તો a = 21, b = -28, c = 10. તો સમીકરણની અંદર કિંમત મૂકતા મૂકીએ તમે તો તમને એની અંદરથી d ની વેલ્યુ મળશે. તો d = b² - 4ac સિમ્પલ જ છે. d = b² - 4ac એટલે -28² - 4 × 21 × 10 તો 28² 784 -840 એનો ગુણાકાર કરશો એટલે -56 d ની કિંમત આવશે. અહીંયા શું આવશે? -b ± √d/2a. તો -b ની કિંમત કેટલી આવશે? -28 ± √d એટલે -56 અને અહીંયા 2 × a, 2 એટલે 2 અને 21. અહીંયા 28 પ્લસ થઈ જશે ± અહીંયાથી તમે જુઓ તો 56i થઈ જશે અને અહીંયા શું થશે? 42. હવે તમે જુઓ તો 28 ± 2 × 14i બરાબર થશે. હવે અહીંયા તમે જુઓ તો 28/42 ± 2 × 14/42i. હવે તમે એને ભાંગી નાખો તો 2/3 ± 14/21i. આ એનો સમીકરણનો ઉકેલ બનશે.